અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં વટવાના 4 માળીય વિસ્તારમાં પડોશીઓએ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર વટવા 4 માળિયા વિસ્તારમાં પડોશીમાં રહેતા ઇમ્તિયાઝ નામના શખ્સે તેના ઘરે જઈને કોઈ ન હોવાથી આ સગીરાને ચા બનાવવાના ઈરાદે ઘરમાં બોલાવી હતી। સગીરા આરોપીના ઘરે પહોંચી ત્યારે નરાધમે પહેલાં તેની પાસે ચા બનાવડાવી હતી અને ચા બનાવ્યા બાદ આરોપીને સગીરાની બહારથી નાસ્તો લેવા માટે પણ મોકલી હતી અને સગીરા નાસ્તો લઈને પરત ફરી ત્યારે આરોપીએ શારીરિક અડપલા કરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો। દુષ્કર્મ આચર્યા બાદ આરોપીએ સગીરાને કોઈ પણ આ અંગે જાણ ન કરવા ધમકી આપી હતી, પરંતુ દીકરી લાંબા સમય સુધી પરત ન ફરતા માતાને શંકા ગઈ હતી અને તપાસ કરતા સગીરાની માતા આરોપીના ઘરે પહોંચી ત્યારે ઘરમાં શંકાસ્પદ સ્થિતિ જોયા બાદ પૂછપરછ કરતા ગભરાયેલી સગીરાએ તમામ હકીકત તેની માતાને જણાવી હતી અને સગીરાની માતાએ વટવા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે 34 વર્ષીય આરોપી ઇમ્તિયાઝ શેખની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીએ પરિણીતિ અને 4 બાળકોનો પિતા હોવાનું સામે આવ્યું છે।